કાનુડો વેલી કરે તમારી વાર એ હાલો આવે હોનંદજીનો લાલો રે કાનુડો તારો આવે હોનંદ લાલો સમુદ્ર વેલી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ? અરે આ બોલો આજ સર અને પરમાનન્ટ માટે આજે જંગલો જે દેવડો ફર્યા છે તમારા સુધી આવ્યો છું. એ ભક્તરાજ એવો તો શું તમારો સ્વાર્થ છે આજ તમને મને જણાવો. અરે આ બોલો સ્વાર્થ એટલે કે હું પાપી પેટે અજમલ વાંચ્યો છું અને પરમાનન્ટ એ કે ભેરવો નામનો રાક્ષસ બાર ગૌ સુધી માણસ કે પશુ જેવી કઈ જાત રહેવા નથી દીધી. ભક્તરાજ
તેમાંથી પેલી મેળાવીના પુષ્પાલો પુષ્પને પારણે પધરાવો સેવનાનો માસ કરજો નવમા માસી માથી મોટા ભાઈ બલરામ આવીને તમારા માંજીના મેળા ભાંગશે અરે આ પણ આજે કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા પણ નો કહેવાય એમ એક દીકરી પણ દીકરાવાળા નો કહેવાય મારા નાથ ભક્તરાજ તેમાં બીજા મેળાવીના પુષ્પાલો પુષ્પને પારણે પધરાવો સેવનાનો નમાઝ કરજો નવમા માસી આ દ્વારિકાનો નાથ પોતે આવીને તમારા અકેલા ઉત્તર ધારણ કરશે ભગત અરે આ પણ આજે તમે આ કીધું તો ખરું કે બંને ભાઈ ઉતાર ધારણ કરશો પણ આજે બે ભાઈનો કુંવરનો જન્મ થાય તો મારે એમનું નામ તો શું રાખવાનું હે રાખજો રે રાખજો 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 વીરામ દેવ એવ નામ જો વચનની જરૂર છે આજે લલાટે પાટારે વિરતે સનારે બાંધા દેવો
મોટ ભાઈ એ તો લાડીનો પ્રેમીનો ભગત હતો તે માટે રુધિરના ધાર વહે છે. અરે ભક્તા આ પણ મારો દુશ્મન છે તે માટે હાર જીત બાજીની રમત રમત. અરે મોટા ભાઈ ભક્તની કાજે અને ભક્તની સહાય કાજે તે માટે તમે તમારી તાકાત દર્શાવી શકો છો બસ. એ બધો બળ્યો કેવાય બધો બળ્યો કેવાય હારા ચાળો મારા હાથથી રે